જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા અડધા શહેરની 20,000ની સામાન્ય જનતાનો નાગનાથ ચોક એટી સ્ટોપના લોકપ્રશ્ને એસટીના સત્તાવાળાઓ ધારાસભ્યને પણ ગણકારતા નથી। અહીંના મોજ નદીના પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાતા છેલ્લા 3 વર્ષથી એસટીએ ધોરાજી, જેતપુર, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જૂનાગઢ સહિતની બસનો નાગનાથ ચોકનો બંધ કરી દેતા અડધા ઉપલેટાની આશરે 20,000ની સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। તેમાંય ધોરાજી, જેતપુર, જૂનાગઢના પેસેન્જરને સોના કરતાં ઘડામણ મોંઘી જેવો ઘાટ થવા પામ્યો છે। એસટી ભાડા કરતાં બસ સ્ટેન્ડ આવવા જવાનું રિક્ષા ભાડું મોંઘું થાય છે। ખરી મુશ્કેલ ત્યારે થાય છે કે મોડી રાત્રે આવતા પેસેન્જર, તેમાં એકલા મહિલા હોય તો વધુ મુશ્કેલી પડે છે। આવડી મોટી સામાન્ય જનતાનો પ્રશ્ન અવારનવારની એટીના સત્તાવાળાઓને રજૂઆત, અખબારોમાંના પ્રેસ નોટ અને ધારાસભ્ય પાડલિયાની રજૂઆત પછી આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ધારાસભ્ય પાડલિયાની રજૂઆત પછી તેઓએ એસટીના જૂનાગઢ ડીસી અને ઉપલેટા ડેપો મેનેજરને રજૂઆત કરેલી છતાં પણ એટીનું આ નિર્ભર તંત્ર ધારાસભ્યને પણ ગણકારતું નથી। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે એટીના સત્તાવાળાઓ ધારાસભ્ય પાડલિયાનું ગણકારતા નથી કે ધારાસભ્યને સામાન્ય જનતાના પ્રશ્ને રસ નથી। અત્યારે તો 20,000ની જનતા ખાનગી વાહનોના ઊંચા ભાડાથી લૂંટાઈ રહી છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા।